ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો વાગી ગયા છે સવારના 10 અને હમણાં તો 2 દિવસથી કામકાજમાં લેટ થઈ જાય છે ઠંડીના હિસાબે, તો બ્લોગ બનાવવાનું લેટ થઈ ગયું છે. તો જો અહીંયા અમારું કામકાજ ચાલુ છે. મમ્મી નીચે ગયા છે કામકાજ પતાવીને, મારે અહીંયા પોતા બાકી છે તો હું પોતા મારું છું. અને કીર્તન ગયો છે ટ્યુશનમાં અને આરાધ્યા વહી ગઈ છે સ્કૂલે. અને કાલનો વિડીયો તમને કેવો લાગ્યો તો જરા બતાવજો. કાલ બજારનો ખરીદીનો હતો અને આજે કાંક નવું તમને બતાવશું. મિત્રો તો સવારના વાગી ગયા છે 11:30 અને હું આવી ગયો છું ટ્યુશનમાંથી. મમ્મી મેનુ શું છે બપોરનું? આખા રીંગણા બટેટાનું શાક, દાળ ભાત ને રોટલી અને પાપડ. તો ટ્યુશનમાંનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે સ્કૂલ નું ચાલુ થાય ને એટલે જો વેલા હાથ રસોઈ બનાવી નાખું. શાક બનાવી મૂકી દીધું છે અને હવે દાળનો વઘાર કરું છું. તો ગેસ બંધ પડી ગયા છે, જો હરખા રિપેર કરાવવા જવા પડે એમ થઈ ગયા છે. નાનો ગેસ તો હાવ બંધ થઈ ગયો છે. કેવા દાળ વાળો? હા, બા ને દાદા ગયા છે દવાખાને દવા લેવા. એની મહિનાની પૂરી થઈ ગઈ એટલે દવાખાને દવા લેવા ગયા છે. તો વાગી ગયા છે સાંજના 6:15 અને આજ બજારમાં વહી ગયા હતા એટલે વિડીયો નથી બનાવ્યો. તો હજી આવ્યા જ છીએ બજારમાંથી. ગેસ રિપેર કરાવવા ગયા હતા અને ખરીદી કરવા માટે ગયા હતા. તો કીર્તનભાઈ શું કરો છો? હોમવર્ક કરજો. અહીંયા કીર્તન હોમવર્ક કરે છે. આરાધ્યા ગઈ છે ટ્યુશનમાં. તો જીના માર્કેટમાં ગયા હતા આજ તો, પણ ટ્રાફિકની તો વાત જ પૂછોમાં, એટલું ટ્રાફિક હતું. તો જો 3 વાગ્યા 3:30 ગયા હતા તો અત્યારે ઘરે આવ્યા છીએ. એટલા માટે બ્લોગ લેવાનો નથી. તો ચાલો જોઈએ નીચે મમ્મી શું કરે છે. હાલો ગાઈસ, તો મમ્મી પાસે આવી ગયા છીએ તો જોઈએ શું કરે છે. શું કરો છો? સીમાનું કામ કરી. સીમા ભાઈ તો હમણાં મારે ભેગું થઈ ગયું છે. શું કરો? સુરત રખડી આવ્યા. હા, જો સીવવાનું કામકાજ અહીંયા ચાલુ છે. બ્લાઉઝ સિલાઈ કામ કરે છે. તો આજ કયું કીર્તન ગાવું છે? આજે આવડે હાલો તો કીર્તન લઈ લઈએ આજે. ચાલો ગાઈ નાખો. મારે કાનો હાલે સાલે ને ગમકે ગોગરી. આરે કાનો હાલે સાલે ને ગમકે ગોગરી. આરે માતા જસોદા ઝુલાવે તમને પ્રેમ દઈ. સીવડાવી દઉં સોરણી ને મેલાવી દઉં કાંગરી. સીવડાવી દઉં સોરણી ને મેલાવી દઉં કાંગરી. આરે મારા વાલા નાવા ઘાસાઈરના. આરે મારા વાલા નાવા ઘાસાઈરના. આરે કાનો હાલે સાલે ને ગમકે ગુગરી. આરે માતા જસોદા ઝુલાવે તમને પ્રેમ ધરી. સોનાનું છે પારણીયું ને હીરલાની દોરી. સોનાનું છે પારણીયું ને હીરલાની દોરી. આરે મારા વાલા ના ખોયા ખીલ ખાપના. આરે મારા વાલા ના ખોયા ખીલ ખાપના. આરે કાનો હાલે સાલે ને ગમકે ગોગરી. આરે માતા જસોદા સુલાવે તમને પ્રેમ ધરી. પહેરાવી દઉં જાજરી ને હાથે લકી હે મની. પહેરાવી દઉં જાજરી ને હાથે લકી હે મની. આરે મારા વાલા ના મુંગઠ મોર પીસના. આરે મારા વાલા ના મુંગઠ મોર પીસના. આરે કાનો હાલે સાલે ને ગમકે કુગરી. હારે માતા જસોદા ઝુલાવે તમને પ્રેમ ધરી. જમાયા પુલાડવાને આપું મીઠા મેવા. જમાયા પુલાડવાને આપું મીઠા મેવા. આરે મારા વાલા ને
ધરી હારે માતા જશોદા ઝુલાવે તમને પ્રેમ ધરી રમાયા પૂરમાં કળાને હાથમાયા ફૂલા કડી રમાયા પૂરમાં કળાને હાથમાયા ફૂલા કડી આરે મારા વાલાની વાસળી લીલા વાસની આરે મારા વાલાની વાસળી લીલા વાસની આરે કાનો હાલે સાલે ને ગમકે ગુગરી આરે માતા જશોદા ઝુલાવે તમને પ્રેમ ધરી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. જો ગાઈસ, તો આ હનુમાન દાદાની આરતી થાય છે આજે. તમને સંભળાતું દેશે આરતીનું. ને સાંજ પડી ગઈ છે. આજ તો ઠંડી ઓછી છે, 2 દિવસથી ઓછી છે સાવ. ચાલો અંદર જઈએ. શું કરે છે કીર્તન? શું કરો છો? હોમવર્ક હજી પૂરું નથી થયું? તો આજ શું જમવામાં બનાવું? પૌવા બટેટા ખાવા છે તારે આરાધ્યા? પૌવા બટેટા હે? આરાધ્યા પણ ટ્યુશનમાંથી આવી ગઈ છે અને એ જો ટીવી ટાઈમ એન્જોય કરે છે. તો ચાલો આજે આપણે પૌવા બટેટા બનાવી નાખી. જો બટેટા બાફા મૂકી દીધા છે અહીંયા, અને ટમેટા અને મરચાં સુધી કટિંગ કરવાના છે ને કાંદા. ચાલો પછી તમને આગળ બતાવું. ચાલો તો મમ્મી કેટલું બન્યું? જો હવે બટેટા અહીંયા બફાઈ ગયા છે. બટેટા બાફેલા નહીં બનાવાય અને કાચા બટેટા નહીં બનાવાય, પણ આપણે આજે બાફીને બનાવીશી. બટેટા બફાઈ ગયા છે ને અહીંયા બધું સુધારાઈ ગયું છે. ડુંગળી છે, ટમેટું છે ને લીલું મરચું છે, અને અહીંયા પૌવા પણ રાખી દીધા છે પલાળીને. તો હવે આનો વઘાર કરશું આપણે. પેલા ડુંગળી ને ટમેટું ને બધું ખખડાવી નાખશું. એમાં રાઈ જીરું નાખીને રાઈ જીરું નાખશું અને હિંગ નાખશું. આ તો સિમ્પલ રેસીપી છે પૌવા બટેટાની. તો બધાને સહેલી જ હોય. આ તો સાવ નાસ્તામાં મજા આવે ને આમે તમે સાંજે બનાવી શકો. હિંગ રાઈ જીરું તતરી જાય ને પછી હિંગ નાખી દેશું. હિંગ પછી કાંદા નાખશું. કાંદા ને મરચા, લીલા મરચા અને કાંદા. ટમેટા આ બધું નાખીને આને ચડી જાય ને ત્યાં સુધી આને પકડવા દેવાનું છે આવી રીતને. એટલે આપણે ભાત જેવી જ રેસીપી છે. આ સિમ્પલ રેસીપી કહેવાય. પૌવા બટેટામાં કાંઈ નથી બનાવવામાં, સાવ સહેલા છે. મીઠું મીઠું થોડુંક નાખીને અને સ્વાદ આપણે અનુસાર ચડવા દઈએ આમને તેલમાં. બધું ચડી જાય પછી બટેટા અને પૌવા અને મસાલો કરશું. તો આપણે બટાટા મસ્તીને થઈ ગયા છે અને પૌવા પણ થઈ ગયા છે. વેજીટેબલ અહીંયા ચડી ગયું છે. બટેટા એડ કરી દઈશું. પછી બધો મસાલો કરી નાખશું એને પેલા. હળદર, લાલ મરચું તો થોડુંક જ, બહુ તીખા નહીં કરવું. ધાણા જીરું, ખટાશમાં લીંબુ અને ગળપણ. ખટાશ જેટલી નાખી એ પ્રમાણે આપણે સ્વાદમાં લીંબુ પણ એડ કરવાનું છે. હવે ગળપણ નાખી દઈશું અને પછી એને મિક્સ કરી લેવું અને પછી પૌવા ઉમેરીશું. થોડુંક મીઠું આપણે ચડવામાં નાખ્યું હતું એટલે અત્યારે પાછું થોડુંક એડ કરી દઈશું. પૌવા આવશે ને હજી સ્વાદ પ્રમાણે.
હવે પૌવા એડ કરી દેવું. મિક્સ કરી લઈશું. હવે બટેટાની રેસીપી તો હાવ સહેલી છે, સરળ બની જાય છે પણ ફટાફટ. આમાં તમે આંબલીની ચટણી બનાવીને આંબલીની ચટણી નાખવાની માથે અને સેવ નાખવાની, એ રીતને બધું નાખીને પણ ખાઈ શકો. બહુ મજા આવે છે. આંબલીની ચટણી બનાવી નાખવાની, ખજૂર આંબલીની, અને પૌવા બટેટામાં સેવ અને આંબલીની ચટણી નાખવાની. બહુ સરસ ટેસ્ટ આવે છે આનો. જો આ રીતને સરસ છૂટા છૂટા પૌવા બટેટા થાય, મસ્ત બની જશે. તો બધું મિક્સ કરી દેવાનું. તો મિત્રો આપણો પૌવા બટાટાનો રેસીપી થઈ ગઈ છે તૈયાર અને મસ્ત થઈ ગયા છે. મોઢામાં પાણી આવી જાય છે. જમવા આવી જાવ તો બધા. અને તો બસ આજનો વિડીયો હું આયોજન કરું છું. મળીએ પાછા કાલે નવા કન્ટેન્ટ સાથે. તો ત્યાં સુધી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.